પિથલપુર મોક્ષધામ મંદિરે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહમાં ઢોલ સરનાઈના સુરે હજારો જાનૈયા માંડવૈયા ઉમટ્યા. વિધિવત ઐતિહાસિક લગ્નોત્સવ ધાર્મિક કાર્યક્રમ યોજાયો. વક્તા કથાકાર પૂજ્ય રામકૃષ્ણ છોટે મોરારી બાપુ ઉપસ્થિત રહી આશીર્વાદ. ભાગવત સપ્તાહમાં આવો લગ્નોત્સવ ધાર્મિક કાર્યક્રમ ઇતિહાસમાં અહીં ક્યારેય ન યોજાયો હોય તેવો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. વિશાળ પટાગણ મંડપમાં પગ પણ ન મૂકી શકાય એટલા લોકો ઉપસ્થિત રહ્યા. મામેરુ કન્યાદાન જવતલ વિધિ કોને કરી જુઓ તમામ વિડીયો અહેવાલ અપડેટ રિપોર્ટ કમલેશ ઢાપા. તો તમારા જીવનને પરિવર્તન આવશે, કેમ કે ભાગવત એ આપણું બહુ મહત્વની વસ્તુ છે. ભાગવત એક યજ્ઞ છે, એક ગંગા છે અને ગંગા સ્વરૂપ છે. કેમ કે જ્યારે હાલો પોતાની જગ્યાએ બેસો. હાલો ખબર પડે તમને. હાલો પોતાની નથી દેખાતો. નીચે લઈ જાઓ. सारा बंद दरवाजा आपकी दुनिया नो दाता રિવાજ હોય, સાસુમાં વરરાજાને પોખતા હોય ત્યારે પેલાના બહેનો કેવું કહેતા હતા, સીતાને राम पधारा સીતાને તોરણ રામ લેને પનોતી પેલું પોખણું, લેને પનોતી પેલું પોખણું. સીતાને તોરણ રામ પધારા, सीताने राम पधारा. ઝડપથી પોખરી દીજો દાદા. સાડા સપેલો મારે ઝડપથી આપણે બધી વિધિ કરવાની હોય. બધા બેસો, પોતાનું સ્થાન લઈ લો. બધા નીચે બેસી જાઓ. બોલશે આ પોથીનું ફળ એટલે આખા ભાગવતનું ફળ છે. ભાગવતનું હું બહુ બોલતો નથી, પણ તમારો ભાવ છે બાબુ. મિત્રો 15,555 ભોજા ખાતા કરો. 1,00,000
15,555 જેને ભોજાદાદાનો ભરોસો છે એ લોકોને બધા બેઠા છે સાજન માજન બધું ભગવાનની જાન આવી હોય બેલી છે. ભોજાદાદા ભરોસે જેનો ચડાવો હતો એને બોલ મળી ગયો છે. હવે 1,15,555 અને અમારે કટારિયા સંજયભાઈ તરફથી 1,000 નું દાન આવતું હોય. ખૂબ ખૂબ આભાર. વિનંતી ભાઈ યાદ હાલો, છે નજીક જ છે. વરદાદાને કેવું તો તમને મોકલાવી થોડા દઈશું. અંતર આવજો. અને સીધી પછી આપણે આપતી તરફ જઈએ. વાહ, એટલે આ સમયને ધ્યાનમાં રાખજો. પવન તનય સંકટ આજે 9 થી તે 11 બેનો પાસે માંગ કરે 9 થી 11 જ કીર્તન. બેનોનું તો લાંબુ હોય મને ખબર છે બા, પણ હું બહુ બેસી શકતો નથી. બીજું અને કાલે સવારે 9 વાગે મળીએ. નમઃ પાર્વતી. અને આપણા ભવિષ્યના ગોળદાદા છે આ બધી પેઢીના ગોળદાદા છે. તમે જોરદાર તાળીઓ આપણે નથી કરો તો બીજું જણાવતા ધન્યવાદ. આવી ગયા. હા આરતી વાળા રોજ બનાવી જાય છે. હાલો કઈ ગયા ગોર દાદા? એક ગોર દાદા અહીંયા આવી જાઓ, એક દાદા આરતી કરાવો બરોબર. ડબલ થઈ જાઓ. હા. બે ગોર દાદા આવો મારો બાપ. સદગતિ જ હોય, કોઈ સવાલ જ નથી. પણ છતાંય સદગતિ થાય અને મારી પાસે સમય નથી. અહીંયા બધું લેતા આવી. દાદા કઈ ગયા? હા હાલો આરતી. ભગવાનના ચાંદલા લખાતા હોય, અમારે બહેનો લખતા હોય, ઝડપથી બધાનો વારો આવે ઝડપથી. ભાઈઓ પણ અહીંયા ચાંદલા લખવા બેઠા હોય. ભાઈઓમાં વિભાગમાં ભાઈઓ લખાઈ દેશે, જેને મજા આવે. દાદા એક જ એકદમ શાંતિથી લખાઈ દેશું આપણે, ઉતાવળ નહીં કરીએ. કામ કરીએ ઝોળીમાં નાખી દો ચાંદલા તમારા બધાના. બેન ઝીલી લે બધી. વાહ વાહ, ચાંદલો જે મોજ આવે ઝોળીમાં નાખી દો બધા. અમારી એક બેન બેઠી છે સેન છે રાજપુરા રોડે વાડી આવેલી છે દરભાઈની. જોડી નાખો. ચોકી સાથે આપણા એક સ્વયંસેવક ભાઈના રહેશે સતત. બોલો. ભેગું થઈ જશે મોક્ષમાં. કાર્યકર ભાઈનો વિનંતી, ભાઈ લગ્ન પતે એટલે દાદાને દક્ષિણા આપી દઈશું. રાત્રે પણ પ્રસાદીની વ્યવસ્થા તો છે સ્વયંસેવક ભાઈઓ માટે, બીજા ભાઈઓ માટે. અહીંયા કાયમ માટે રસોડું આપણે ખોલું જ છે. લગ્ન વિધિ કરવા દેજો જેને લાભ મળ્યો હોય એને. હાલો સરસ. હાલો બધા હાલો. અમારા બહેનો છે એમાં નાખી દેજો. વ્યવસ્થાના ભાગરૂપે આ કરવું પડ્યું છે આપણે. ભગવાનના બંને પક્ષને મોક્ષ ધામમાં દેવાના છે એ દાન દઈ દઈશે. ભેગો કરી દેજો, ભેગી પોસ્ટ બનાવી. હાલો સરસ. બંને ભૂદેવોને 500 એમાં પ્લસ કરી દેજો હિસાબમાં, બરોબર છે? લાભુ દાદા અને અમારા ટીણા દાદા. લાભુ દાદા, ટીણા કાકા સ્વીકારો બેન પ્રેમથી. સમજણ માટે ધન્યવાદ.
હાલો પપ્પા, બસ ઉભા રહી. હાલો પપ્પા, કોને ધવતર કોને આવવાનું છે? હાલો. ઈશ્વરીયમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. બસ. દાદા 1 મિનિટ રાખજો. મારે મેમરી કાર્ડ પૂરું થઈ ગયું. મંગલમ ગુંડકાક્ષ સર્વમંગલાય તનૌ હરિ. બ્રહ્માંડો તીર્થાની તીર્થમ દેહી દિવાકરમ શુભલગ્નમ સાવધાનમ તેજો મંગળવરદાય સાવધાન. હાલો ચોથા મંગળના ધવતલ વાળા ભાઈ. આરોગ્યમ ઈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. સાવધાન. હાલો 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 ભાઈ, તમે આમ ભૈયા જાઓ, તમે આમ પર ભૈયા બસ. હાલો હવે હાલો. મંગલ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતે ભદ્રાય નીતામ પંચા ભૂર્ભુવસ્વ ચોથો મંગળ વરદાય સાવધાન. હાલો બાપા, હવે બધા વધાવી લ્યો. હવે માતાજીને હાથ ગણના થઈ ગયા, બરોબર. માતાજીને કંસાર જમાડવાનો સમય. અનુકૂળતા પ્રમાણે બધા જમજો એટલે ઝડપથી પતી જાય. દુનિયાનો કોઈ પણ ધર્મ મૂર્તિ વિના રહી શક્યો નથી. બધા ધર્મમાં આપણે મૂર્તિ રાખી તો ચર્ચમાં કરો, દરગાહ પારસી ધર્મમાં અગ્નિની પૂજા છે, અને શીખ ધર્મમાં ગુરુ ગ્રંથ સાહેબ. મૂળ ધર્મો આટલા નામ મળી છે. પણ આપણા દેશમાં દરરોજ ઉત્સવ છે. હિન્દુસ્તાનમાં રોજ હનુમાનજી એમ કીધું સ્વર્ગમાં નથી. ભારત દેશ જ એક એવો કે ભારતમાં કાગડો બનવું, કૂતરો બનવું, પથ્થર થવું ને પથ્થરે ભાગશાળી હોય ને એ ભારતમાં જન્મે છે, નહીં તો પાણાય નથી. અને પથ્થર એટલા માટે ભાગશાળી થયું છે. શરૂઆત આનું નામ રાખ્યું છે મહારાજ. અહીંયા તું ગાદી ઉપર બેઠો છો અને ત્યાં અમારી ભેગો રમે છો, એટલે અમારે વૈકુંઠ નથી રહેવું, અમારે ગોકુળ જવું છે. અમારે તો રમનારો ત્યાં કૃષ્ણ વરુણ લોકમાં ગયા, ત્યાંથી નંદ બાવાને લાવ્યા છે. વચ્ચે નંદ વૈકુંઠના દર્શન કર્યા. દેખાય આ વૈકુંઠ. હવે વૈકુંઠ આવી જાય બાપ. નંદ બાવા ક્યાંય ગયા નથી. આ લીલા છે કાનાની. બધું છે ત્યાં કથા નથી, કથા અહીંયા છે. મહોત્સવા શબ્દ વાપર્યો. ભારતમાં જ ઉત્સવો છે, ભલે અમેરિકા લંડનમાં ઉત્સવ હશે. અને નંદ બાવાનો દીકરો બન્યો એ જ આ ભગવાન. એટલે નંદ બાબાએ કીધું કૃષ્ણ એકવાર આપણે બધા વૃંદાવનના ને વ્રજના ગોવાળોને લઈને વૈકુંઠ આવી. બધા આવ્યા.